વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનને અર્પણ કરેલ પુષ્પ આદિ તથા નૈવેદ્ય આદિ પ્રસાદ પગમાં કચડાય તો કઈ દુર્ગતિ, તેનું શું પ્રાયશ્ચિત કરવું, એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક પોતાના હિતને અર્થે આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો શ્રીમદ નારાયણ ભગવાનના અથવા તો ભગવાન શંકરના શ્રી અંગથી સ્પર્શ થયેલી કોઈ પણ વસ્તુ કે એમના દ્વારા ભક્ષણ થયેલી કોઈ પણ વસ્તુ એ પ્રસાદ જ કહેવાય છે. અને શાસ્ત્રોમાં આ પ્રસાદનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે. સર્વપ્રથમ પ્રસાદ શબ્દની વ્યાખ્યા શું થાય એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં ષડ ધાતુ છે, એને પ્ર ઉપસર્ગ લગાવવાથી પ્રસાદ શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે પ્રસન્ન થવું, કૃપા કરવી. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં પ્રસાદ શબ્દની વ્યાખ્યા કરતા કહેલું છે કે પ્રસિદ્ધતિ હરિર્યસ્માત તસ્માત પ્રસાદ ઉચ્યતે. અર્થાત કે જેના કારણે ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય તે પ્રસાદ કહેવાય છે. એ જ હરિભક્તિ વિલાસમાં પુનઃ કહેલું છે કે નૈવેદ્યમ હરિણા ભુક્તમ ભક્તાનામ પાવનમ સ્મૃતમ. અર્થાત કે ભગવાને સ્વીકારેલું નૈવેદ્ય ભક્તો માટે પવિત્ર પ્રસાદ કહેવાય છે. આ પ્રમાણે પ્રસાદ શબ્દની વ્યાખ્યા હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કરવામાં આવેલી છે. આવો આ પ્રસાદ જે છે એ હંમેશા બેસીને જ લેવો જોઈએ એવું સ્મૃતિમાં કહેલું છે. જેમ કે અશાંતો ન પ્રસાદમ તુ ભુંજીત કદાચન. અર્થાત કે અશાંત મનથી પ્રસાદ કદી પણ ગ્રહણ કરવો જોઈએ નહીં. અને પ્રસાદ લેતી વખતે પ્રસાદની અંદર ક્યારેય દોષ દર્શન પણ કરવા જોઈએ નહીં. જેમ કે પદ્મ પુરાણની અંદર કહેલું છે ન દોષાન કીર્તયેત ભક્ત વિષ્ણોર નૈવેદ્ય કે ક્વચિત. અર્થાત કે ભગવાન વિષ્ણુના પ્રસાદમાં ક્યારેય પણ ભગવાનના ભક્તએ દોષ જોવા નહીં. આ પ્રમાણે શાસ્ત્રકારોએ આજ્ઞા આપેલી છે. પ્રસાદનો મહિમા વર્ણવતા શાસ્ત્રકારો કહે છે કે નૈવેદ્યમ યદ હરેર ભુક્તમ તત્ પ્રસાદ પ્રકીર્તિત સર્વ પાપ પ્રશમનમ મહાપાતક નાશનમ. અર્થાત કે ભગવાન શ્રી હરિ દ્વારા ભોગ સ્વીકારાયેલ અન્નને પ્રસાદ કહે છે. એ પ્રસાદ સર્વ પાપોને સમન કરનાર તથા મહાપાતકોનો નાશ કરનાર છે એવું પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે ન પ્રસાદ સમમ દ્રવ્યમ ન પ્રસાદ સમો ગુણ ન પ્રસાદ સમમ તીર્થમ ન પ્રસાદ સમો હરિ. અર્થાત કે પ્રસાદ સમાન કોઈ દ્રવ્ય નથી, પ્રસાદ સમાન કોઈ ગુણ નથી, પ્રસાદ સમાન કોઈ તીર્થ નથી, અને પ્રસાદ સમાન સાક્ષાત ભગવાન પણ નથી. આ પ્રમાણે પ્રસાદનો મહિમા વર્ણવેલો છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને પુનઃ કહે છે યહ પ્રસાદમ અવજ્ઞાય નર પાપમાચરેત સ યાતિ નરકમ ઘોરમ યાવત ચંદ્ર દિવાકરો. અર્થાત કે જે મનુષ્ય ભગવાનના પ્રસાદનું અપમાન કરે છે તે ભયંકર નરકમાં સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી દુઃખ ભોગવે છે. બ્રહ્મવૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન
દેવર્ષિ નારદને કહે છે કે પ્રસાદ સેવનાત પુણ્યમ પાપ નાશન મેવ ચ મોક્ષ પ્રાપ્તિ પદમ નૃણામ હરિપ્રસાદ ભક્ષણમ. અર્થાત કે ભગવાન શ્રી હરિના પ્રસાદનું સેવન કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે, પાપનો નાશ થાય છે અને અંતે પ્રસાદ લેનાર ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે, ન યજ્ઞ દાન તપસામ ફલમ તુલ્યમ પ્રસાદજમ પ્રસાદ લેશ માત્રેણ મુક્તિર ભવત નિશ્ચિતા. અર્થાત કે યજ્ઞ દાન અને તપસ્યાના ફળ પણ ભગવાનના પ્રસાદની સમાનતા કરી શકતા નથી. પ્રસાદના માત્ર એક કણથી પણ નિશ્ચિત રીતે મુક્તિ મળે છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહેલું છે કે પ્રસાદ બુદ્ધયા યહ ભુક્તે સ વૈષ્ણવ ઇતિ સ્મૃતઃ અન્ન બુદ્ધ્યાતુ યો ભુંક્તે નરકમ સ ગચ્છતિ. અર્થાત કે જે પ્રસાદને ભગવાનની કૃપા સમજીને ગ્રહણ કરે છે તે જ સાચો વૈષ્ણવ છે, અને જે તેને માત્ર સામાન્ય અન્ન સમજીને ભક્ષણ કરે છે તે નરકમાં જાય છે. આ પ્રમાણે પ્રસાદના મહિમા વિશે હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં પણ કહેલું છે. એટલે પ્રસાદ તમારા હાથની અંદર આવે ત્યારે તમારે એવું સમજવાનું છે કે આ ભગવાનની કૃપા છે. એ ભગવાનની કૃપા સમજીને પ્રસાદનું ભક્ષણ કરવાનું છે, પરંતુ એને સામાન્ય અન્ન સમજીને ભક્ષણ નથી કરવાનું. જે પણ કોઈક મનુષ્ય એ પ્રસાદને સામાન્ય અન્ન સમજીને ભક્ષણ કરે છે એ ઘોર નરકને પ્રાપ્ત કરે છે. માટે ભક્તો, પ્રસાદનો મહિમા જાણીને તમે પ્રસાદનું ગ્રહણ કરજો. આ સિદ્ધાંત વાત છે. તો આવા મહિમાવાળા પ્રસાદનું જે અપમાન કરે છે, એને પોતાના પાદ તળ નીચે કચડે છે, અથવા તો ભગવાન શ્રીમદ નારાયણના શ્રી અંગ પર ચડાવેલ પુષ્પ આદિક એને પોતાના પાદ તળ નીચે કચડે છે, તે લોકોની કઈ દુર્ગતિ થાય છે? તો એ સંબંધમાં પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે પ્રસાદસ્ય પરિત્યાગો મહાપાતક સન્નિભ. અર્થાત કે પ્રસાદનો પરિત્યાગ એટલે કે એનું અપમાન એ મહાપાતક સમાન પાપ ગણાય છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે પાદ સ્પર્શેણ યો મર્ત્ય પ્રસાદમ મલિની કરોત નરકમ શ ગતો મૂધો યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત કે જે મનુષ્ય પ્રસાદ પર પગ મૂકે છે અથવા પવિત્ર કરે છે તે પ્રલયકાલ પર્યંત ઘોર નરકમાં જઈને વાસ કરે છે. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે પ્રસાદમ ભૂમૌ ન ક્ષિપેત ન અપવિત્રે નિધાપયેત. અર્થાત કે પ્રસાદને જમીન પર કે અપવિત્ર સ્થાન પર ક્યારેય પણ મૂકવો જોઈએ નહીં. આ પ્રમાણે દેવર્ષિ નારદ, મહર્ષિ પુલસ્ત તથા કાર્તિક સ્વામી એવું કહે છે કે જે પણ કોઈક મનુષ્ય પ્રસાદનું અપમાન કરે છે એ બધા જ લોકો ઘોર નરકમાં જઈને વાસ કરે છે. માટે ભક્તો, પ્રસાદનું ક્યારેય પણ અપમાન કરતા નહીં, એ સિદ્ધાંત વાત છે. કારણ કે પ્રસાદ જે છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. શ્રીમદ નારાયણ ભગવાનની દ્રષ્ટિ જે સામગ્રીની ઉપર પડે, શ્રીમદ નારાયણ ભગવાને પોતાના શ્રી અંગ પર જે પણ કંઈક વસ્તુ ધારણ કરેલી હોય એ બધી જ પ્રસાદ કહેવાય છે. અને એ પ્રસાદનું અપમાન કરનારા વ્યક્તિને એનું ભયંકર ફલ ભોગવવું પડે છે. જે પ્રમાણે દેવરાજ ઇન્દ્રને, નારુપંથ નાનાને તથા દક્ષ પ્રજાપતિને એ પ્રસાદનું અપમાન કરવાથી કષ્ટ આવેલું હતું, તે પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ પ્રસાદનું અપમાન કરે છે એને પણ ભયંકર કષ્ટ આવે છે. શ્રી વાસુદેવ મહાત્મયમાં દુર્વાસા અને દેવરાજ ઇન્દ્રનો પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે એક સમયે દુર્વાસા ઋષિ વૈકુંઠ લોકમાં વધાર્યા અને વૈકુંઠનાથે દુર્વાસા ઋષિને પોતાના કંઠમાં રહેલી પુષ્પમાળા અર્પણ કરી. જે માળા લઈને દુર્વાસા ઋષિ પુનઃ ધરાતલ પર આવતા હતા, ત્યાં માર્ગમાં એઓએ જોયું
કે દેવરાજ ઇન્દ્ર ઐરાવત હાથીની સવારી પર સામે આવી રહ્યો છે અને દુર્વાસા ઋષિએ જાણ્યું કે ભાઈ દેવરાજ ઇન્દ્ર ત્રિલોકીના અધિપતિ છે, એટલે આ ભગવાનની પ્રસાદીની પુષ્પમાળાના અધિકારી છે. એવો દેવરાજ ઇન્દ્રની પાસે જાય છે અને એ પુષ્પમાળા દેવરાજ ઇન્દ્રને અર્પણ કરે છે. પોતાના ઐશ્વર્યથી અતિશય ઉન્મત્ત થઈ ગયેલા દેવરાજ ઇન્દ્ર એ પુષ્પમાળા ઐરાવત હાથીના ગંધ સ્થળ પર મૂકે છે અને ઐરાવત હાથી પોતાની ચપળતાના કારણે એ પુષ્પમાળા પોતાની શુંડ દ્વારા લઈ એને નીચે ફેંકે છે અને પોતાના પાદ તળ નીચે એને કચડી નાખે છે. ભગવાનની માળાનું આ પ્રમાણે અપમાન થયેલું જોઈ દુર્વાસા ઋષિ અતિશય ક્રોધાયમાન થાય છે અને દેવરાજ ઇન્દ્રને શાપ આપે છે કે જે ત્રિલોકીની સંપત્તિ પર તને આટલો બધો અહંકાર છે, એ જ ત્રિલોકીની સંપત્તિ તારો ત્યાગ કરીને સમુદ્રમાં જતી રહેશે. આ પ્રમાણે શાપ આપી દુર્વાસા ઋષિ ત્યાંથી જતા રહે છે અને તે જ ક્ષણમાં દેવરાજ ઇન્દ્રની સમસ્ત સંપત્તિ એનો ત્યાગ કરીને સમુદ્રનો આશ્રય કરે છે. અને પરિસ્થિતિ એટલી બધી વિપરીત થઈ જાય છે કે અસુરોને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે એઓ સ્વર્ગની ઉપર આક્રમણ કરે છે અને સ્વર્ગમાંથી દેવતાઓને હાંકી કાઢે છે. હજારો વર્ષ પર્યંત દેવતાઓ અતિશય મલિન અવસ્થામાં આમથી તેમ રખડતા હોય છે. અને પછી શ્રીમદ નારાયણ ભગવાનની આજ્ઞાથી સમુદ્ર મંથન કરે છે ત્યારે પુનઃ એ લોકોને અમૃત સાથે ત્રિલોકીની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ભગવાનની પુષ્પમાળાનું અપમાન કરવાથી દેવરાજ ઇન્દ્રને દુર્વાસાના શાપના બાધિત થવું પડેલું. મત્સ્ય પુરાણની અંદર કથા આવે છે કે એક દિવસની વાત હતી. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ એવો દેવીના મંદિરમાં જાય છે અને ત્યાં પૂજારીજી એને દેવીની પુષ્પમાળા આપે છે. પુષ્પમાળા લઈ દક્ષ પ્રજાપતિ પોતાના ઘરે આવે છે અને પોતાની સૈયાની ઉપર એ પુષ્પમાળા મૂકે છે અને એ જ સૈયાની ઉપર એ પોતાની ભાર્યા પ્રસૂતિની સાથે સમાગમ કરે છે. આ પ્રમાણે દેવીની માળા જે સાક્ષાત દેવીનું સ્વરૂપ કહેવાય, એની ઉપસ્થિતિમાં દક્ષ પ્રજાપતિ મૈથુનમાં પ્રવર્તે છે. એને લઈને દક્ષ પ્રજાપતિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને પછી એ શિવના દ્રોહોપરાયણ થાય છે અને યજ્ઞમાંથી શિવનો ભાગ કાઢી નાખે છે. શિવના યજ્ઞ વગર કોઈ પણ વ્યક્તિ યજ્ઞ કરવા તૈયાર નથી, પરંતુ દક્ષ પ્રજાપતિ શિવના ભાગ વગર યજ્ઞ કરવા માટે તૈયાર થાય છે. ભગવાન શંકરના ધર્મપત્ની સતીને ખબર પડે છે કે મારા પિતાશ્રી કલખલ ક્ષેત્રમાં બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે અને આમંત્રણ વગર એ યજ્ઞમાં જાય છે અને ત્યાં દક્ષ પ્રજાપતિ સતીનું તથા ભગવાન શંકરનું ખૂબ અપમાન કરે છે. એ અપમાનથી સતી દેવી અતિશય ક્રોધાયમાન થાય છે અને પોતાના દેહને બાળીને ભસ્મ કરી દે છે. ભગવાન શંકરને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે એઓ પોતાની જટામાંથી વીરભદ્રની ઉત્પત્તિ કરે છે અને એને આજ્ઞા આપે છે કે દક્ષ પ્રજાપતિ તથા બીજા દેવતાઓને સજા આપી દક્ષનો સંપૂર્ણ યજ્ઞ વિધ્વંસ કરી દે. ભગવાન શંકરની આજ્ઞા થતા વીરભદ્રએ તે જ પ્રમાણે કાર્ય કર્યું અને દક્ષ પ્રજાપતિનો સંપૂર્ણ યજ્ઞ વિધ્વંસ કરી દક્ષનો શિરોચ્છેદ કરી દીધો. આ પ્રમાણે દેવીની પુષ્પમાળાનું અપમાન કરવાથી દક્ષ પ્રજાપતિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તે જ પ્રમાણે આદિનારાયણ વ્રત કથામાં નારૂપંથ નાનાની કથા આવે છે. કથા એવી છે કે એક સમયે કેટલાયક ભક્તો એક સ્થાન પર બેસીને
હરિનવમી જયંતીનું વ્રત કરતા હતા અને વ્રતના અંતે બધાને પ્રસાદનું વિતરણ કરતા હતા. તે સમયે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડના અમાત્ય નારોપંત નાના એ સ્થાન પર આવે છે. નારોપંત નાથના ભગવાનના ભક્ત છે તથા વડોદરાના દિવાન છે, એટલે બધા ભક્તો ઊભા થઈ એમનું સ્વાગત કરે છે અને એઓને હરિ જયંતી નોમનો પ્રસાદ અર્પણ કરે છે. પરંતુ અહંકારવશ નારોપંત નાના એ પ્રસાદનો અનાદર કરે છે અને એને લઈને એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને જે રાજાના એવો અમાત્ય હતા એ જ રાજાને મારવાને અર્થે એવું ષડયંત્ર રચે છે. પરંતુ એમનું એ ષડયંત્ર પાર પડે એ પહેલા જ પ્રકાશિત થઈ જાય છે. ષડયંત્રની અંદર જેટલા લોકો હતા એટલા લોકોને તો સયાજીરાવ ગાયકવાડે મૃત્યુદંડની સજા આપી, પરંતુ નારોપંત નાના એઓને સયાજીરાવ ગાયકવાડ કહે છે કે રે દુષ્ટ, તે મને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવેલો છે. વળી ભગવાન સ્વામિનારાયણ જ્યારે વડોદરા પધારેલા હતા ત્યારે એઓએ મારી પાસે એક વચન લીધેલું હતું કે આ નારુપંત ગમે એટલા વાંકમાં આવે છતાં પણ તમે એને મૃત્યુદંડની સજા ન આપતા. અને મેં પણ ભગવાન શ્રી હરિને એ વચન આપેલું હતું, એટલે માટે હું તને મૃત્યુદંડની સજા નથી આપતો, પરંતુ તું અને તારો પરિવાર તારી સમસ્ત સંપત્તિ અહીં મૂકીને મારું રાજ્ય છોડીને ચાલ્યા જાઓ. આ પ્રમાણે આદેશ આપતા નારોપંત નાના અને એનો પરિવાર વડોદરા છોડીને જતા રહે છે. અને પછી એ લોકોની સ્થિતિ એટલી બધી દયનીય થઈ જાય છે કે અન્ન અને દાંતનો પણ વેર થઈ જાય છે. આમ નારોપંત નાનાએ ભગવાનના પ્રસાદનું અપમાન કર્યું તો એને લઈને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. માટે ભક્તો, ભગવાનના પ્રસાદનું તમે ક્યારેય અપમાન ન કરતા. વર્ણાશ્રમની મર્યાદાને લઈને અથવા તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 19મા શ્લોકમાં જે પ્રમાણે આજ્ઞા આપી છે તે પ્રમાણે કદાચ પ્રસાદ ન ખપતો હોય અને એ પ્રસાદ તમારી સન્મુખ આવે તો તમે 2 હાથ જોડીને નમસ્કાર કરજો, પરંતુ એનો અનાદર ન કરતા. 2 હાથ જોડીને તમે નમસ્કાર કરશો તો એ પ્રસાદ ગ્રહણ કર્યા બરાબર જ થઈ જશે, પરંતુ એનો અનાદર ક્યારેય ન કરતા. અન્યથા જે પ્રમાણે દક્ષ પ્રજાપતિ, નારોપંત નાના એની જેવી સ્થિતિ થઈ છે એવી સ્થિતિ તમારી પણ થશે. કેટલાક લોકો તો મંદિરમાંથી જે પુષ્પમાળા કે પુષ્પ અર્પણ કરવામાં આવે તો એ પુષ્પમાળાને પણ જ્યાં ત્યાં ફેંકી દેતા જોવા મળે છે. અને એ પુષ્પ કેટલાક તો ભગવાનના મંદિરમાં એ પુષ્પોને કચડતા જોવા મળે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે ભગવાનના શ્રી અંગથી સ્પર્શ થયેલી એ પ્રસાદીની પુષ્પમાળા કે પુષ્પ એ ભગવત સ્વરૂપ છે અને એને જો પાદ તળ નીચે કચડવામાં આવે તો એના દ્વારા ભગવાનનું અપમાન થઈ જાય છે. દક્ષ પ્રજાપતિએ એ પુષ્પમાળા સૈયા પર રાખીને એ જ સૈયા પર પોતાની પત્નીની સાથે સમાગમ કર્યો તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. માટે ભક્તો, ભગવાનની પ્રસાદીની પુષ્પમાળા હોય તો એ પુષ્પમાળા તમે ક્યારેય પણ જ્યાં ત્યાં ફેંકતા નહીં, ઉચિત સ્થાન પર એને મૂકજો. અન્યથા એ પુષ્પમાળા છે, ભગવાનના પુષ્પો છે, એ પાદ તળ નીચે જો કચડવામાં આવશે, કોઈના પાદ તળ નીચે એ કચડાશે તો એ દોષના ભાગી તમે પણ થશો. માટે આ વાત બધા જ લોકો આત્મસાત કરી રાખે. ભગવાનની પુષ્પમાળા જો તમને પ્રાપ્ત થાય કે પુષ્પો પ્રાપ્ત થાય કે ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત થાય
એનું અપમાન ક્યારેય પણ કરતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.